હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ ઘી બનાવવાની રેસિપી। એકદમ નવી જ રીત છે, જેના માટે ન તો વીજળીની જરૂર છે, ન તો સોડાની, ન તો દહીંની જરૂર છે, અને આપણે પનીર પણ બનાવશું અને એ પનીરમાંથી આપણે કલાકંદ સ્વીટ પણ બનાવશું। તો સૌથી પહેલાં અહીંયા મેં 15 દિવસની મલાઈ લઈ લીધી છે। એ મલાઈને આપણે બીજા બાઉલમાં કે તપેલીમાં એડ કરી દેવાનું છે। હવે જે તપેલીની અંદર મલાઈ હતી તેની અંદર 2 ગ્લાસ પાણી એડ કરી દેવાનું છે, અને એ પાણી બરાબર મિક્સ કરીને આપણે જે મલાઈ બીજી તપેલીમાં કાઢી હતી તેની અંદર એડ કરી દેવાનું છે। તો હવે બધું જ પાણી એડ કરી દીધું છે, બરાબર મિક્સ કરી દેવાનું છે, અને ગેસની ફ્લેમ ઓન કરીને તેને ગેસ પર મૂકી દેવાનું છે। બધું બરાબર મિક્સ કરી દેવાનું છે। અહીંયા મને પાણી થોડું ઓછું લાગ્યું એટલે મેં 1 ગ્લાસ પાણી બીજું વધારાનું એડ કર્યું છે, એટલે ટોટલ મેં 3 ગ્લાસ પાણી એડ કર્યું છે। બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે। હવે આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે આની અંદર જે મલાઈ છે એ મલાઈ ઓગળે, મીન્સ મેલ્ટ થાય એટલું જ ગરમ કરવાનું છે, અને ગેસની ફ્લેમ તરત જ બંધ કરી દેવાની છે। આપણે તેની અંદર આંગળી નાખી શકીએ એટલું જ ગરમ કરવાનું છે, ઉભરો લાવવાનો નથી। હવે આને 2 કલાક માટે ઠંડુ પાડવા માટે મૂકી દેવાનું છે। તો અહીંયા મેં 2 કલાક પછી ઠંડુ પાડી દીધું છે, તો ઉપર ઘીનું લેયર આવવા માંડ્યું છે। તો હવે આપણે એક ગ્લાસ લેવાનો છે, તેને અડધો ઠંડા પાણીથી ભરવાનો છે, અને એ અડધા પાણીથી ભરેલો ગ્લાસ આપણે જે તપેલી છે, ઘીની તપેલી, તેની અંદર મૂકી દેવાનું છે, અને તેને ફ્રીઝની અંદર 7 થી 8 કલાક માટે અથવા તો આખી રાત માટે તમે મૂકી શકો છો। હવે 7 કલાક પછી હું તમને કાઢીને બતાવું છું, તો ઉપર તમે જોઈ શકો છો કે ઘી જામી ગયું છે। ગ્લાસ પહેલાં બહાર કાઢી નાખવાનો છે, અને આ ગ્લાસને તમે બહાર કાઢ્યા પછી તમે જોઈ શકો છો કે અંદર જે છે એ તમે છાશ કહી શકો છો, દૂધ કહી શકો છો, અને ઉપર જે છે એ ઘી જામી ગયું છે। તો આપણે હવે જે આ ઘી જામેલું છે એ ઘીનો આપણે જે ઘી બનાવીએ છીએ એ જ ઘી છે, આપણે ફક્ત તેને હવે મેલ્ટ જ કરવાનું છે। તો આ રીતે આપણે જે કરછી છે તેની મદદથી આપણે આ રીતે તેનો ભૂકો કરી દેવાનો છે, અને આ બાજુ જે તપેલી છે એને પણ આપણે ગરમ કરવા માટે મૂકવાનું છે। તો અહીંયા મેં ઘી ગરમ કરવા માટે તપેલી ચડાવી દીધી છે, અને બીજી બાજુ પણ આપણે જે પનીર બનાવવાનું છે તેના માટે જે દૂધ વધ્યું છે, છાશ વધી છે, તે તપેલી પણ આપણે સાઈડ પર મૂકી દેવાની છે, એટલે બંને બાજુ આપણા કામ થતા જશે। આ બાજુ ઘીને પણ આપણે હલાવતા જવાનું છે, અને બીજી બાજુ આપણે જે પનીર બનાવવા માટે જે છાશ જે છે તેને ગરમ કરવા માટે મૂકી છે તેને પણ આપણે હલાવતા જવાનું છે। તો આ બાજુ જે છાશ ગરમ કરવા માટે મૂકી હતી તેની અંદર ઉભરો આવી ગયો છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને આપણી પાસે જો વિનેગર હોય તો વિનેગર મેં અહીંયા આની અંદર એડ કરું છું। તમારી પાસે વિનેગર નહીં હોય તો તમે લીંબુ હોય તો લીંબુનો રસ એડ કરી શકો છો। ધીમે ધીમે એડ કરતા જવાનું છે, અને આપણે મિક્સ કરતા જવાનું છે। ધીમે ધીમે તમે જોઈ શકશો કે પાણી અને પનીર બંને અલગ થઈ જશે। તો તમે આ જ રીતે પનીર બનાવીને રેડી કરી શકો છો। તો હવે તેને 2-5 મિનિટ માટે ઠંડુ પાડવાનું છે। 2 મિનિટ પછી આપણે આ પાણી અને પનીર બંનેને આપણે ગાળી લેવાના છે। તો હવે અહીંયા મેં ચાળણી લઈ લીધી છે। ચાળણીની ઉપર આ રીતે કટકો મૂકી દેવાનો, અને આપણે જે બધું જ પનીર જે છે એ બધું કાઢી નાખવાનું છે, તેનું બધું જ પાણી દૂર કરી દેવાનું છે। હવે સાદા પાણીથી આપણે પનીરને વોશ કરી દેવાનું છે, જેથી એની અંદર જે સ્મેલ હશે એ બધી દૂર થઈ જશે। હવે આપણે આ રીતે જે પોટલી કરીએ છીએ એ પોટલી બનાવી દેવાની છે। બધું જ પાણી નીચોવી દેવાનું છે, અને તેને એટલીસ્ટ 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે। તેની ઉપર કોઈ વજનવાળી વસ્તુ મૂકી દેવાની, જેમ કે ખાંડની દસ્તો હોય, કોઈક એવી વજનવાળી વસ્તુ હોય તે તમારે મૂકી દેવાની। 10 મિનિટ માટે તેને રેસ્ટ આપવાનો છે। આ બાજુ આપણે જે ઘી બનાવવા માટે મૂક્યું હતું તેની અંદર પણ ઉભરો આવવા માંડ્યો છે। જો તમારી પાસે ટાઈમ હોય તો તમે ફાસ્ટ ફ્લેમ પર પણ તમે ઘી બનાવી શકો છો, પણ તેને સતત હલાવતા રહેવું પડે છે। તો હવે આપણું ઘી બનવા જ આવ્યું છે। તો અહીંયા હવે આપણું ઘી બનીને રેડી થઈ ગયું છે। નીચે કીટું પણ આવી ગયું છે, અને ઉપર બધું જ ઘી આવી ગયું છે। તો હવે આ ઘીને આપણે ગાળીને ડબ્બાની અંદર ભરી દેવાનું છે। તો બધું જ ઘી મેં ગાળી લીધું છે। તો તમે જોઈ શકો છો કે ડબ્બો ભરીને અહીંયા ઘી બનીને રેડી થયું છે, અને એકદમ જ ચોખ્ખું ઘી છે, અને આટલું જ કીટું તેમાંથી નીકળ્યું છે। તો આ બાજુ તમને પનીર પણ હું ખોલીને બતાવું છું। તો જે પોટલી આપણે બાંધીને રેડી કરી
હતી તે હવે પહેલાં કરતાં ડ્રાય થઈ ગઈ છે. તેની અંદર જે પનીર છે તે પણ એકદમ જ ચોંટ્યા વગર જ એ નીકળી જશે, જરીક પણ કપડાને ચોંટતું નથી. અને આ પનીરનો યુઝ તમે પરાઠાની અંદર કરી શકો છો, કોઈ પણ રેસીપી બનાવવા માટે યુઝ કરી શકો છો, શાક પણ બનાવી શકો છો. હું તમને આ પનીર તોડીને બતાવું છું. એકદમ જ સોફ્ટ પનીર છે અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવું આ પનીર બનીને રેડી થયું છે. તો હવે આ પનીરમાંથી આપણે સ્વીટ બનાવવાની છે, કલાકંદ સ્વીટ બનાવવાની છે. તો પેણીની અંદર 2-3 ચમચી પાણી એડ કરીને 1 કપ જેટલું દૂધ એડ કરી દીધું છે અને જે રેડીમેડ જે મિલ્ક પાવડરનું 10 રૂપિયાવાળું પેકેટ આવે છે તે એડ કરી દીધું છે. બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે અને એની અંદર મિલ્ક પાવડરના ગાંઠા નહીં રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. બધું બરાબર મિક્સ કરીને તેની અંદર એક ઉભરો લાવવાનો છે. એક ઉભરો આવી જાય એટલે તેની અંદર પનીર જે હતું એ પનીરને આપણે નાનો નાનો ભૂકો કરી દેવાનો છે, અથવા તો તમે તેને ગ્રેટ કરી શકો છો. એ બધું પનીર એડ કરી દેવાનું છે. બધું બરાબર મિક્સ કરીને તેની અંદર 3 થી 4 ચમચી તમે ખાંડ એડ કરી શકો છો. મીઠું ઓછું જોઈતું હોય તો તમે ખાંડ ઓછી એડ કરી શકો છો. બધું બરાબર મિક્સ કરતા જવાનું છે અને તેને ત્યાર સુધી હલાવતા રહેવાનું છે જ્યાર સુધી આ જે પનીર છે એ પેણીની સપાટી છોડવા નહીં માંડે. થોડાક જ ટાઈમમાં આપણું જે પનીર છે એ કલાકંદ બનીને રેડી થઈ જશે. એની અંદર મિલ્ક પાવડર એડ કર્યો છે એટલે ફટાફટ એ ઘટ થવા માંડશે અને એની અંદર જે મોઇશ્ચર છે એ બધું જ દૂર થઈ જશે. એની અંદર પાણીનો ભાગ કે દૂધનો ભાગ નહીં હોવો જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે તમે જોઈ શકો છો કે પનીર જે છે એ સપાટી છોડવા માંડ્યું છે. તો અહીંયા આપણો કલાકંદ બનીને રેડી થઈ ગયું છે. તો અહીંયા મેં પ્લેટની અંદર કાઢી લીધું છે. હવે આ જે કલાકંદ છે તેને તમે કોઈ પણ શેપમાં આપી શકો છો. તમે શેપ નહીં આપશો અને એમને તમે ખાશો તો પણ એ ખૂબ જ ટેસ્ટી લાગે છે. અહીંયા મેં સ્ક્વેર શેપ આપ્યો છે. તેને ઠંડુ પાડવા દેવાનું છે. ઠંડુ પડ્યા પછી એને કટ લગાવવાની છે. ઉપરથી મેં થોડો કલર લઈને ગાર્નિશ કર્યું છે. તો તમે જોઈ શકો છો કે ઇઝીલી એ કટ પણ થાય છે અને ઇઝીલી એ નીકળી પણ જાય છે. તો ખૂબ જ ટેસ્ટી આ કલાકંદ બનીને રેડી થયો છે. બહાર જે કલાકંદ માર્કેટમાં મળે છે તેવો જ આનો ટેસ્ટ છે. તો ફ્રેન્ડ્સ, તમે 15 દિવસની મલાઈમાંથી કલાકંદ, ઘી અને પનીર બનાવીને રેડી કરી શકો છો. કલાકંદ તોડીને બતાવું છું, ખૂબ જ સોફ્ટ છે, મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવું છે. તો ફ્રેન્ડ્સ, એકવાર આ નવી ટ્રીકથી તમે ઘી કાઢીને જરૂરથી ટ્રાય કરજો. તેમાંથી પનીર પણ બનાવજો અને કલાકંદ પણ બનાવીને ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, ન તો મશીનની જરૂર છે, ન વીજળીની જરૂર છે, ન સોડા, ન દહીં કે ન કોઈ બીજી વસ્તુની જરૂર છે. તો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ એક નવી રેસીપી સાથે. બાય બાય, એન્જોય.